હવે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરતી છું. આ મારો પહેલો જ વિડીયો છે. એક વાટકી બેસન લેવાનું. તમારા ઘરમાં જે મેજરમેન્ટ થાય તમે લઈ શકો છો. એક કપ બેસન સામે અડધી વાટકી દહીં લેવાનું છે. અડધી વાટકી દહીં સામે 2 વાટકી પાણી. 1 કપ બેસન સામે 2 વાટકી પાણી. થોડીક હળદર નાખવાની, સ્વાદ અનુસાર મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો. પછી ચાખી જોવાનું અને એક રસ કરી દેવાનું. જુઓ આ રીતે ગ્રાઇન્ડર કરી દેવાનું. આ રીતે તપેલીમાં મૂકી દેવાનું. કુકરની અંદર તપેલી મૂકી દેવાની. પછી ઉપર ડીશ ટાંકી દેવાની. બંધ કરીને ગેસ ચાલુ કરી દેવાનું. 3 વિસલ. હવે આને આવી રીતે એક થાળીમાં પાછળના ભાગમાં ફટાફટ આવી રીતે એને સ્પ્રેડ કરી દેવાનું. બધી જગ્યાએ સ્પ્રેડ થઈ જાય પછી એને ઠંડુ થાય ત્યાં સુધી મૂકી રાખવાનું. આવી રીતે 2 ચમચી જેવું નાખવાનું અને આ રીતે ફટાફટ ઠંડુ ના થવું જોઈએ. ગયું છે. ઠંડી થઈ ગયા પછી આ રીતે કાપા પાડી દેવાના. કાપા પાડ્યા પછી કટ લગાવ્યા પછી આવી રીતે ધીરે રોલ બનાવતું જવાનું. આમાં ધીરે આમાં ફટાફટ આમ રોલ બનાવવાનો. તમે જોઈ શકો છો રોલ. ગાર્નિશિંગ માટે કોપરાનું છીણ અને ધાણા. મેં વઘાર માટે તેલ ગરમ મૂક્યું છે. તલ નાખવાના વઘારમાં સ્વાદ અનુસાર. તલ નાખ્યા પછી તલ ચતરી જાય પછી લીમડો નાખવાનો, લીલા મરચાં નાખવા. હવે વઘારને આની ઉપર આમ રેડી દેવાનું. ટોપરું એન્ડ ધાણા. તો ખાંડવી તૈયાર છે.